હેલો ગાઈસ, તો પાછો આવી ગયો છું હું નવા વ્લોગ માટે. તો એકચ્યુઅલમાં જીવનમાં નવું તો કંઈ ચાલતું નહીં, પણ લગન ચાલે છે જીવનમાં, બરાબર. તો દર બે ચાર દાડે એકના એક લગન જ ચાલે છે. હવે પાછું અત્યાર સુધી તો કેવું હતું, એકલાનું બધું સાચવવાનું હતું. ભાઈ એકલાના સગા સંબંધીઓ હોય ને ભાઈ બંધો હોય એવું. હવે પરણ્યા પછી તો હેમાંગીના સગા સંબંધી ભાઈ બંધો અમુક આવે. તો પાછું આજે હેમાંગીન બેનપણીના લગ્ન છે, તો એના પ્રસંગો ચાલે છે. તો એમાં જવાનું આવ્યું છે, બરોબર. ઇન્વિટેશન આવ્યું એટલે હવે તો જવું પડે ને, હવે એમનો એ વ્યવહાર સાચવવા માટે. તો જઈએ છીએ અને લગન બગનનો વ્લોગ બનાવીશ. તો બતાવ યાર. રેડી કઈ બેનપણીના લગ્ન છે તો કે યેશા. તો ક્યારની? સ્કૂલની, કોલેજની, સોસાયટીની ક્યારની બેનપણી? ડિગ્રીની. ઓહો, ડિગ્રીએ કરી તે? હા, નહીં વિશ્વકર્માથી કરી છે. તો નવી એક વાત એવી છે કે ભાઈ હેમાંગીએ બી ડિગ્રી છે ને વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી કરી છે, જ્યાંથી હું પાસ આઉટ છું. પણ ખરેખર 3-4 વર્ષ જે ડિગ્રીમાં કાઢ્યા, બરાબર, 3 વર્ષ કાઢ્યા, ત્યાંમાં હેમાંગી એક દાડો મને ક્યાંય દેખાઈ નહીં. ઓફિસમાં ડાયરેક્ટ મળ્યા હતા. નહીં? ક્યાં ફરતી હતી? તમે ક્યાં ફરતા હતા? કોલેજ આવતા હતા કે નતા? અમે કોલેજ આવતા હતા અને પાછળ એક જગ્યાએ હોસ્ટેલ એરિયા હતો ને, એ બાજુ અમે બેસતા હતા, એવું હતું. અને બાકી તો બહુ ભણતા હતા અમે, બહુ જ ભણ્યા અમે. સમજો છો ને ગાઈસ? ડિગ્રી ભણ્યા, એન્જોય. રેડે? ચલ ભાઈ, હવે 8 વાગવા આયા, જમવાય નહીં હાલે તારી બેનપણી. હાલશે. શું આપશે એ તો કે? ચલો જલ્દી. શું છે? મેરેજ. હલ્દી છે ડોબી, આજે હલ્દી છે. મેરેજમાં હલ્દી. તારી બેનપણીની છે? અરે વાહ. અહીંથી ઘણા લોકો બેઠા છે કે જે લોકો લગ્ન કરી ચૂકેલા છે, વર્ષોના અનુભવી છે. આપણે એમને પણ પૂછીએ. મોટે ભાગે એવું થતું હોય છે ને કે જ્યારે તમે કોઈ આમ હોસ્પિટલમાં ડૉક્ટર આમ વોર્નિંગ આપે કે 24 કલાક છે તમારી પાસે. ઘણી વાર તો છોકરી દીકરી જ્યારે લગ્ન માટે ચોરીમાં આવતી ત્યારે વરરાજા બેઠા હોય, જ્યારે ગોર મહારાજ પણ કહેતા હોય કન્યા ભદ્રાઓ સાવધાન. સાવધાની પૂછ્યું એટલા માટે કે આના પછી આગળ શું બેનિફિટ છે, શું તકલીફ છે, ઘણું બધું વિચારવું પડે છે. તો લગ્ન કરવા જોઈએ કે કેમ? લગ્ન કરાય કે ના કરાય? એક જીવનસાથીની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ હોય એને જીવનસાથીની જરૂર છે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય. એટલે એના પછીનો જે સથવારો કાયમ માટેનો રહે, પેરેન્ટ્સ પછીનો, એટલા માટે લગ્ન કરવા જરૂરી છે. ઓકે, સાચું. આઈ થિંક છેલ્લા 2 વર્ષની અંદર સૌથી સારામાં સારો જોબ મને મેડમ પાસેથી મળ્યો. બહુ જ મજા આવી. થેન્ક યુ. આપણે બધી કોમ્પ્લેટ તાલી થવી જોઈએ છે. અને હવે શરૂ કરી આજના લગ્ન નિમિત્તની છે પીઠી. બેને કીધું એ પ્રમાણે પીઠી એક શુકન છે, શરીરનો કલર ઉતરે છે.
ચલો 1 2 3 4 હા બેલબાથી નારંગી બની આબા જાય જાવ બધા એક જણ આબા જાય જાવ એક જણ આબા જાય જાવ હા રોહન ના એક્ઝેક્ટ ટાઈમે જમવાના અંધારું હશે એટલે હાલ તો નહીં શું કરીએ ઓ સોફિસ્ટિકેટેડ ફોન પર બોલાવો હો ગયા दिल में मेरी खूब तेरी तस्वीर जैसे हो दीवार पे तुझ पे फिदा मैं क्यों हुआ आता है गुस्सा मुझे प्यार पे मैं लुट गया मन के दिल का कहा मैं कहीं का न रहा क्या करूँ मैं दिल रुबा बुरा ये जादू तेरी आंखों का ये मेरा कातिल हो गया गुलाब आंखें तो तेरी देखी शराबी ये दिल हो गया પહેલા તો હું જે ન્યૂ મેરેજ જે થવાના છે ઈશાન કદાચ તું મને નહીં ઓળખ્યો બેટા તારા મમ્મી જોડે અમે બધા બહુ રમ્યા ને બધા મોટા થયા અને મમ્મી હતા મને રમાડ્યો છે તું તને પહેલી વાર મળવાનું થયું છે આમ થવું તારા મામા થવું સમજી લેજે અને આ તારા મામા છે ને ભરત મામા અમે બે નાનપણના ભાઈબંધ કહેવા કે ભાઈ કહો કે ગમે તે કહો માસી જેમ બે અને બધાના જેમ બે सांसों की जरूरत है जैसे सांसों की जरूरत है जैसे जिंदगी के लिए बस एक सनम चाहिए आशिकी के लिए राम की जरूरत है जैसे राम की जरूरत है जैसे बेखुदी के लिए बस एक सनम चाहिए आशिकी के लिए बस एक सनम चाहिए आशिकी के लिए तुम में ऐसी नजर चांद की जरूरत है जैसे चांद की जरूरत है जैसे चांदनी के लिए हाँ एक सनम चाहिए आशिकी के लिए आई हो कहाँ से गोरी आँखों में प्यार लेके दिल्ली शहर का सारा मीना बाजार लेके झुमका बरेली वाला कानों में ऐसा डाला झुमके ने ले ली मेरी जान हर मैं तेरी
कुर्बान लेके संग कर दो सारी तेरी डोली के संग कर दो सारी जो आई सज के नंगी रच के चल बज के ओ सोनिए दिल कितना खाया खाए गज के ओ सोनिए सोनी सोनी रंग पुरेगी रंग रंगीली लड़की छैली छबीली उसके चंचल नैन कटा हर जमार तक उसका रूप बना हथिया उसके रूप से कत्ल हुए तो चर्चा शुरू हुआ नकारा 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 बजा सितारे लपेटे हुए वो जाने तमन्ना किधर जा रही हो जरा पास आओ तो चैन आ जाए जरा पास आओ तो चैन आ जाए बरन पे सितारे लपेटे हुए वो जाने तमन्ना किधर जा रही हो जरा पास आओ तो चैन आ जाए जरा पास आओ तो चैन आ जाए बरंद सितारे लपेटे हुए हो जाने तमन्ना किधर जा रही हो जरा पास आओ तो चैन आ जाए जरा पास आओ तो चैन आ जाए लिखने वाला एक आशिक तो बरंद सितारे लपेटे हुए हो जाने तमन्ना किधर जा रही हो जरा पास आओ तो चैन आ जाए जरा पास आओ तो चैन आ जाए मोहब्बत की ये इंतहा हो गई नमस्ते में तुमको खुदा कह गया जमाना ये इंसाफ करता रहे बड़ा कह गया या बुरा कह गया जबन पे सितारे लपेटे हुए ओ जाने तमन्ना जरा पास आओ तो चैन आ जाए जरा पास आओ तो चैन आ जाए तेरी साजना तेरे बिन जियो नहीं लगदा मैं ते मर गईया ले चले जा ले चले जा ले चले जा सोनिया ले चले जा ले चले जा ले चले जा ले चले जा सोनिया ले चले जा मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़ियां देना बहुत स्वीट है बातों ही बातों में दिल दे दिया तेरी बातों में समझा जिया बैठे ही बैठे मैंने दिल खो दिया તમે બધા સિતારો તમારી જરૂર નથી હા નાવ ગો યસ ડાન્સ કોણે શીખવાડ્યું બેટા મારી મેમ ને તારી મેમે શીખવાડ્યું મેમનું નામ શું છે પૂજા મેમ હા પૂજા મેમ ગુસ્સો કરે છે કરે છે અચ્છા મમ્મી ગુસ્સો કરે છે મમ્મી તો રોજ કરે છે કોની પર કરે તારી પર કે પપ્પા પર કોઈક વાર મારી પર બી થઈ જાય અને કોક વાર
જલ્દી થઈ જાય. અચ્છા, મમ્મી પપ્પા ઘરે ફાઇટિંગ કરે? કરે છે. ક્યારે ફાઇટિંગ કરે છે? કોઈ કંઈ ખોટું થઈ ગયું ત્યારે. એ ખોટું એટલે શું થઈ જાય એમ? આપણે કોઈ દવા પીવડે એટલે ખોટી એટલે. એટલે પપ્પા દવા પીવડાવે છે હા. મમ્મીને? ના મને. તને મમ્મી ગમે કે પપ્પા ગમે છે? તમે બંને પેલી બાજુ છે. તારું અહીંયા આગળ કન્ફ્યુઝન છે. પેપર ફૂટી જાય છે મારા બોર્ડની એક્ઝામના. હા, મમ્મી ગમે કે પપ્પા ગમે? મમ્મા હા. અને પપ્પા કેમ નથી ગમતા? ગમે છે. ઓકે, પપ્પાનું નામ? તુષાર. તૃષાર કે તૃષારભાઈ? તુષાર. હા, અને મમ્મીનું નામ? કૃષ્ણા. મમ્મી પપ્પાને શું બોલે કે બોલાવે? તું શું? જા બેટા, હવે આપણું તું શું થઈ ગયું. હો જા. થેન્ક યુ. तुमसे मिलके दिल का है जो हाल क्या कहे हो गया है कैसा ये कमाल क्या कहे तुमसे मिलके दिल का है जो हाल क्या कहे हो गया है कैसा ये कमाल क्या कहे रायबरेली में तू बीच बाजार जब हुस्न दिखाने जाएगी होश उड़ाने वाली शौक नजर के जो पेच लड़ाने जाएगी हर बहन के इतना ज़ेवर कहना तेज हवा से बच के रहना गिर जाए तो फिर ना कहना झुमका गिरा दे हाय झुमका ओए झुमका हाय झुमका झुमका व्हाट झुमका व्हाट झुमका ना कोई साथी है फिर भी निकल पड़ा हूं घर से शायद जिसकी तलाश है वही साथी है वही मंजिल है जाने जाना ढूंढे तुझे दीवाना सपनों में रोज आए आ जिंदगी में आना जाने जाना ढूंढे तुझे दीवाना सपनों में रोज आए आ जिंदगी में आना सनम मेरा ख्वाब मेरे ख्यालों की रानी किसी दिन बनेगी हमारी कहानी ए मेरी बेखुदी ये कसम मैंने ली प्यार में एक दिन मेरी जान तुझे है पाना My name is लखन सजनों का सजन मेरा नाम है लखन छोड़ आए निशानी दिल्ली में बल्ली मारा से दरी बेतलक तेरी मेरी कहानी दिल्ली में ओह काली कमली वाले ओह याद करके तेरे काले काले नैनों की कसम खाते हैं ओ तेरे काले काले नैनों की बनाए ले लूं तेरे काले काले नैनों को दुआएं दे दूं मेरी जान उदास रहनों पे प्यास हजारे 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 ओ तेरी बातों में निगाह की खुशबू है ओ तेरा आना भी गर्मी यकीन है ओ तेरी बातों में निगाह की खुशबू है ओ तेरा आना भी गर्मी यकीन है
कजरा रे तेरे गारे गारे रहना कजरा रे तेरे गारे गारे रहना ओ तेरे रहना जुड़वा रग की कोई रीत न जाने मैं तो बस तेरी हुई दीवानी मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग छोड़ा ही घर बार मेरा मखना में मखना तू ही है संसार मेरा मखना में मखना ડે ટુ એટ બેનપણીના લગન રેડી જાઓ એન્જોય છૂટા મૂકે આજે હમણાં મોડા આય ચાલો બાય બાય બસ કર કેટલું ખાય મારા લગ્નમાં આઈટમ રહી ગઈ હતી. બહુ સારું વાઇબ્રન્ટ ગુજરાત એમ વાઇબ્રન્ટ ગુજરાત. હવે કઈ વધ્યું નહીં વાઇબ્રન્ટ માટે મૂકવો હેલ્પ હાય કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ મૂકીશ હો મૂકીશ બતાવીશ તારા લગ્નમાં ના કોઈ ફેર યાદ મેમરીઝ રહેશે તું થોડા વર્ષો પછી જોઈશ ને મજા આવશે પાક્કું ભાઈ પરણી ગયા ઓકે અહીંયા નજર કેમેરા સામે હાય તો થઈ ગયા બેનપણીના લગન તો કેવું લાગે છે હાય મિત્ર દોસ્ત ભાઈબંધ જબ્બર ડાન્સ કર્યો કાલે તે હવે નેક્સ્ટ તમારા લગન છે એવું માનીએ તમારા ગ્રુપમાં તો બાકી આ જ ભાઈ ને એન્જોય કરું છું હા એ મને ખબર છે તો થઈ ગયા લગન મસ્ત. મસ્ત કરવા જ તમારા હજી ના એકવાર કરીએ હજુ તમારી ઈચ્છા હોય હા. જે આપણે થોડું એક્સ્ટ્રા ચાલ ભાઈ એવા ખર્ચા બરચા કરવાની હવે કોઈ ઈચ્છા છે નહીં બરોબર ના હોય તો કરે આ છે એમના મમ્મી પપ્પા અને આ છે યેશા અને રવિભાઈ તો સરસ લગન થઈ ગયા છે અને હવે રજા લઈએ અહીંયાથી બરોબર તો આ વિડીયોમાં આટલું હતું જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને અને મળીએ નવા લગનના વ્લોગ સાથે